રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં આવેલ અનુસૂચિત જાતિના સ્મશાનની હાલત અત્યંત દયનીય બની ગઈ છે। માનવીની અંતિમ વિદાય માટેનું પવિત્ર સ્થાન આજે અસામાજિક તત્વો માટે જાણે પાર્ટી પ્લોટ બની ગયું હોય તેમ દ્રશ્ય સર્જાઈ રહ્યું છે। સ્મશાન વિસ્તારમાં ઠેર ઠેર દેશી દારૂની પોટલીઓ, બિયરના ખાલી ટીન અને દારૂની બોટલોનો ઢગલો જોવા મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે। મૃતકોના અંતિમ સંસ્કાર માટે આવનાર પરિવારોને આવી અસંવેદનશીલ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, જે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે। જામકંડોરણાના જાગૃત નાગરિક નિલેશ રવજી ચૌહાણ દ્વારા પંચાયત તેમજ ઉચ્ચ અધિકારીઓને અનેક વખત લેખિત રજૂઆત કરવામાં આવી, છતાં પણ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિકોનો વધુમાં આક્ષેપ છે કે જામકંડોરણા પોલીસ દ્વારા પણ આ બાબતે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે અસામાજિક તત્વોની હિંમત વધી જઈ રહી છે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું પ્રશાસન અને પોલીસ તંત્ર આ પવિત્ર સ્થળની ગૌરવતા જાળવવા પગલાં લેશે ખરા? મારું નામ ચૌહાણ નિલેશ રવજીભાઈ। નિલેશભાઈ, તમે કયા ગામના છો અને જે તમારું જો સ્મશાન છે ત્યાં આવડા તત્વોનો અડ્ડો બની ગયો, શું કહેશો? મારું ગામ જામકંડોરણા છે અને અનુસૂચિત જાતિ વિસ્તાર જે પંચાયતના તાબા હેઠળ આવે છે, અહીંયા અવારનવાર અસામાજિક તત્વોની મહેફિલ મારતા હોય છે। આ બાબતે મેં અગાઉ રજૂઆત પણ કરેલી છે, તેમ છતાં 1 મહિના પહેલાં રજૂઆત કરેલી, તેમ છતાં આજે પણ આપણે જોઈએ છીએ કે અહીંયા કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી થઈ એવું લાગતું નથી। શું કહેશો? પોલીસને જાણ કરી, પોલીસ શું કરે? પોલીસને જાણ કરી, તેમ છતાં જો પોલીસને જાણ કરી ને પોલીસે જો કાર્યવાહી કરી હોય તો આ વસ્તુ આવે જ નહીં, તો આ પાછી હજી પણ આજે એવી જ હાલત છે, તમે જોઈ શકો છો। શું છે, શું દેખાવમાં મળે અહીંયા અત્યારે બિયરના ટીન મળેલા છે, વિસ્કીના જે ખાલી બોટલો છે, દેશી દારૂની ખાલી બોટલીઓ છે। તમારી જો કાર્યવાહી સાંભળવામાં નહીં આવે આગળ શું કરશો? આગળ ઉચ્ચ અધિકારીઓને જાણ કરીશ।